રાધનપુરથી મળી રહ્યા છે મોટા સમાચાર। પાટણ જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘનું રાધનપુર સીડીપીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું। ગુજરાતની આંગણવાડી બહેનોના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો તારીખ 4/8/2025ના રોજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે રેલી અને જાહેર સભા યોજાશે તેવી ચેતવણી પાટણ જિલ્લાના આંગણવાડી કર્મચારી સંઘે આપી। બીએલઓ કામમાંથી મુક્તિ, એમએમવાય સ્ટોક સીધો આંગણવાડી સુધી પહોંચાડવો, ખાલી જગ્યાઓ ભરવી, નાસ્તા ખર્ચમાં વધારો અને બાકી ઇન્ટેન્સિવ ચૂકવવા જેવા 9 જેટલા મુખ્ય મુદ્દા પર તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો રાજ્યવ્યાપી આંદોલન થશે તેમ સંઘે સ્પષ્ટ ચેતવણી આપી। રાધનપુર સીડીપીઓને આવેદન આપતા સંઘે જણાવ્યું કે 2 વર્ષથી સરકારશ્રી દ્વારા માત્ર આશ્વાસનો આપવામાં આવ્યા છે પરંતુ અમલ શૂન્ય છે। હવે બહેનો રસ્તા પર ઉતરશે। પાટણ જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘે રાધનપુર સીડીપીઓને આવેદન આપી રાજ્ય સરકાર અને તંત્રની ઉદાસીનતા પર સખત આક્ષેપ કર્યા છે। સંઘે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે 2 વર્ષથી સતત રજૂઆતો છતાં સરકારશ્રી અને જવાબદાર અધિકારીઓ દ્વારા માત્ર આશ્વાસનો આપવામાં આવ્યા છે, અમલ એક પણ પ્રશ્ન પર નથી થયો। આંગણવાડી બહેનોના જીવન પ્રાણ પ્રશ્નો ઉકેલવા તંત્રશ્રી સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયું છે અને બહેનોના હકના પ્રશ્નમાં સરકારશ્રીનો આ વલણ असंवैधानिक અને કાયદેસર હકનો ભંગ છે। બીએલઓના વધારાના કામમાંથી મુક્તિ, એમએમવાય સ્ટોક સીધો આંગણવાડી સુધી પહોંચાડવો, ખાલી જગ્યાઓ ભરવી, બાકી ઇન્ટેન્સિવ ચૂકવવું, નાસ્તા ખર્ચમાં વધારો કરવો સહિતના મુદ્દા પર 4/8/2025 પહેલાં તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો સમગ્ર રાજ્યની આંગણવાડી બહેનો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે કાયદેસર આંદોલન કરશે। આંદોલનથી થનારા દરેક વિપરીત પરિણામની સંપૂર્ણ જવાબદારી સરકારશ્રી અને તંત્રશ્રીની રહેશે એમ સંઘે તીખી ચેતવણી આપી છે। એજીપી ન્યૂઝ ઇન્ડિયા હંમેશા સત્યની સાથે। મારું નામ વાઘેલા રેખાબેન છે। હું ભારતીય મજદૂર સંઘમાંથી વિભાગ પ્રમુખ તરીકેનો હોદ્દો ધરાવું છું। આજ રોજ અમે અહીંયા આઈસીડીએસ રાધનપુરમાં આઈસીડીએસ વિભાગમાં રાધનપુરમાં સીડીપી બેનને એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ, જે કે અમારે 4 તારીખે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં રેલીનું આયોજન છે, ધરણાનું આયોજન છે, જે આક્રોશભરી રેલી છે, જેના ઘણા સમયથી અમે વારંવાર સરકારની જોડે વાતચીત કરી, વાટાઘાટો કરી છે અને ઘણીવાર મળવા પણ ગયા છે મંત્રીઓને, કમિશનરને, બધાને, પરંતુ અમારા પ્રશ્નોને આશ્વાસન જ આપવામાં આવ્યું છે। હજુ સુધી એક પણ પ્રશ્નોનો નિકાલ કરેલ નથી। એટલે આના અનુસંધાનમાં અમે અસંતોષકારક અનુભવ્યો હોવાના કારણે અમે આજે રાધનપુરની મતલબ 139 આંગણવાડી વર્કર અને તેડાગર તમામે તમામ તારીખ 4/8/2025ના રોજ પૂરી તરત આંગણવાડીને લોક કરી અને ધરણા અને રેલીના પ્રોગ્રામમાં જોડાયેલા છીએ। બરાબર, અમારા પોઈન્ટ મુદ્દાઓ એ છે કે હાઈકોર્ટનો ચુકાદો આવ્યો હતો કે આંગણવાડી વર્કરને કાયમી કર્મચારી કરવા, પરંતુ એના વિશે હજુ પણ કોઈ પણ સંતોષકારક જવાબ મળેલ નથી। બીજું કે અમારે ત્યાં અહીંયા એમએમવાયનો સ્ટોક આવે છે, જે એમએમવાયનો સ્ટોક બહેનો પોતાની જાતે પોતાના ખર્ચ કરી અને ઉપાડી અને કેન્દ્ર ઉપર લાવી અને ગામમાં વિતરણ કરે છે, એનું પણ ભાડું ભથ્થું કે કોઈ પણ કરેલ નથી। એ વારંવાર અમે એમને મુદ્દો આપેલો છે અને હમણાં કે મોબાઈલ તો સરકારે આપ્યા જ નથી લાંબા ટાઈમથી। અમે અમારા પોતાના મોબાઈલથી મોબાઈલનું પોષણ ટેકરનું કામ કરી રહ્યા છીએ, પરંતુ અમારા ઉપર ફેસ કેપ્ચર અને કેવાયસી કરવાની ખૂબ જ મોટી જવાબદારી આપી છે, જે બહેનોથી મોબાઈલ વગર શક્ય નથી। એટલે મોટીમાં મોટી મુશ્કેલી મોબાઈલની પડી છે। તો સરકારને જો કામ જ કરાવવું હોય તો મોબાઈલ આપવાની ફરજ એમની છે અને જે અમને મોબાઈલ આપવાનું વિચારે એમને। બીજું એમને અમારે જે સુપરવાઇઝરમાં એવું છે કે ગ્રેજ્યુએટી સુપરવાઇઝરના 10 વર્ષ પૂરા થાય કે આંગણવાડી વર્કરને, તો એના પછી અમને આંગણવાડી સુપરવાઇઝરમાં મેળ પડે છે, પરંતુ પાટણ જિલ્લામાં એવું છે કે આજ સુધીમાં એક પણ કાર્યકરને સુપરવાઇઝરની બઢતી મળેલ નથી। એવું ઘણા બધા જિલ્લાઓમાં આ રીતે જ છે કે જે અમને સુપરવાઇઝરની ઉંમરનો બાદ કર્યા વગર બઢતી આપે, અને એવી જ રીતે હેલ્પરને પણ કાર્યકરમાં બઢતી આપે એ પણ છે, એ પણ હજુ અમારાથી થયેલું નથી। અને બીજું કે નાસ્તાના બિલો અને જે બધું અમને આપે છે, પણ પહેલાં અમે ખર્ચ કરીએ છીએ અને પછી આપવામાં આવે છે, પરંતુ અમારી એવી માગણી છે કે પહેલાં અમને એ લોકો પૈસા આપે કે ખર્ચ આપે અને પછી અમે ખર્ચ કરીએ, આવી કોઈ વ્યવસ્થા કરવામાં આવે તો વધુ સારું છે। આવા અમુક 8 મુદ્દાઓને અનુસંધાન લઈ અને અમે 4 તારીખે રેલીમાં અને ધરણાના પ્રોગ્રામમાં જવાના।